ભાવનગર મનપાના રોડ વિભાગને નાગરિકોના જીવની જાણે પરવાહ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ચિત્રાથી સિત્સર સુધી 5 કરોડના ધુમાડે રસ્તાનું કામ તો શરૂ કરવામાં આવ્યું। આ વિકાસ માટે રસ્તા પરનું દબાણ પણ હટાવ્યું, જમીન સંપાદન પણ કર્યું, પરંતુ રસ્તા પર રહેલા ઇલેક્ટ્રિક વીજ પોલ અને ટ્રાન્સફોર્મર જાણે દબાણમાં ન આવતા હોય તેમ તે હટાવાયા જ નહીં અને રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું। હું આ વિસ્તારમાં જ રહું છું। ચિત્રા સિત્સર રોડનું અત્યારે કામ ચાલુ છે। સરકાર કરોડોનો વિકાસ કરે છે, પણ આ અત્યારે તમે જોવો છો ઊભા રોડે ઠેઠ સુધી થાંભલા એમનામ છે। તો PGVCLના થાંભલા કાઢીને પછી રોડ બનાવે તો સારું લાગે, કારણ કે અત્યારે આ થાંભલાના જે JCB માર્યા છે તો બધા થાંભલા ધૂળ ઉપર એમનામ અટકીને ઊભા છે। કાલ સવારે અહીંથી કોઈ પણ માણસની માથે થાંભલો પડ્યો તો એનો જવાબદારી કોણ? સરકાર સ્વીકારશે, કોન્ટ્રાક્ટરો સ્વીકારશે, કે પછી જે કાંઈ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ સ્વીકારશે? તમે જો આ થાંભલો આમનામ છે, હવે આના માથે ગમે ત્યારે કોઈ હાલતું ચાલતું નીકળે માણસ માથે પડે, જવાબદાર સરકાર સ્વીકારે કે મહાનગરપાલિકા કે રોડના વિભાગ? તો આ થાંભલા પહેલા લોકોને દૂર કરવા જોઈએ, પછી રોડ બનાવે તો રોડના કામમાં એ લોકોને તકલીફ ન પડે, સીધો રોડ બની જાય। અત્યારે બ્રેક મારીને રોડના કામ ચાલુ કરે છે અને ખાડા મોટા મોટા કરી દીધા છે। રાતના કોઈ પણ વાહનવાળા પડે કે કોઈ માલની ગાડી પડે તો એની જવાબદારી કોણ લેશે? તો રોડ બનાવવા હોય તો પહેલા થાંભલા સાઈડ કરવા પડે, પછી રોડ બનાવે તો વ્યવસ્થિત રોડ જે એના પ્લાનિંગ બરાબર બને। તો અમારે એક જ કહેવાનું છે કે પહેલા થાંભલા જો મ્યુનિસિપાલિટી સરકાર પૈસા આપતી હોય તો ખર્ચો કરો, તો સરકાર તમારી જ છે, GEB છે, તો GEBના અધિકારીને વહેલા તમે થાંભલા કઢાવીને પછી રોડ બનાવ્યો હોત તો રોડ વ્યવસ્થિત ને તાત્કાલિક બની જાય। અત્યારે તમે ઊભા રોડે તમે જોઈ લો, બધા કામ અડધું મેકીને ઊભા છે અને થાંભલા બધી બાજુ રોડ વચ્ચે છે। TC મેન છે, આ જો પાછળ TC જ છે, તો એ અત્યારે એમનામ ઊભું છે ખાલી રામ ભરોસે। પછી રાતના ગમે માથે પડી ત્યારે જવાબદારી કોણ લે? ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગની અણઘડ નીતિ, એક પણ રોડ આયોજન વગર કામ ચાલુ કરી દે, વિકાસના બમણા ફૂકે, 5 કરોડ જેવો ખર્ચ કરી ચિત્રા મસ્તરામ બાપુના મંદિર પાસેથી ચિત્રા ફિલ્ટર સુધી આ રોડ 5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છે। RCC રોડ હતો, બંને બાજુ રોડનું પહોળો કરીને મોટો કરે છે, કેવો રોડ કરવાના છે, પણ કહેવાનું એ રહ્યું કે ખરેખર નિયમ મુજબ પેલા ઇલેક્ટ્રિક પોલ છે એ હટાવવા જોવે। ત્યારબાદનું ત્યાં પાણીનું નેટવર્ક, ધારો કે બોતલા વિસ્તાર મારો જ વિસ્તાર આવે છે, ત્યાં પાણીની લાઈન પાથરી દેવી પડશે, ગટરની લાઈન પાથરી દેવી પડશે। અત્યારે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, આડેધડ ખોદકામ કરી નાખ્યું છે। તો ખરેખર અમારી માંગણી છે પહેલા તમામ પાણીની લાઈન ફિટ કરાવી દે, ગટર લાઈન ફિટ કરી દે, ત્યારબાદ રોડનું પુરાણ કરે। અને સૌથી મોટી વસ્તુ એ છે કે ભાવનગરમાં ઘણી જગ્યાએ રોડ કર્યા બાદ આજની તારીખે થાંભલા વચ્ચોવચ્ચ ઊભા છે અને લોકો એની સાથે ભટકાય છે। ખરેખર આ નીતિ અણઘડ છે એ સ્પષ્ટ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં આ સ્થળે રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ રોડ વચ્ચે 50થી વધુ ઇલેક્ટ્રિક વીજ પોલ અને રોડના પ્રવેશ દ્વાર પણ ટ્રાન્સફોર્મર અકબંધ છે। આ ઘટનાને પગલે વિકાસ ઘેલો થયો છે તેવી વાતો લોકમુખે ચર્ચાતી જોવા મળી હતી। જ્યારે આ કામનું મંજૂર થયું હતું, એસ્ટિમેટ સ્ટેજે હતું, ત્યારે અમે PGVCLને પત્ર DSS સ્કીમ અંતર્ગત જાણ કરી હતી અંદાજિત જાન્યુઆરી અંતમાં, અને ત્યારબાદ અમે અંદાજપત્ર અને ટેન્ડરિંગની કામગીરી શરૂ કરેલ હતી। કેટલા રૂપિયાના ખર્ચે માર્ગ બની રહ્યો છે અને ક્યારે કામ આનું પૂર્ણ થવાનું? જે ટેન્ડરની અમાઉન્ટ છે તે 5 કરોડ ને 30 લાખની છે અને આ કામની સમયમર્યાદા 9 માસ છે। જ્યારે પણ માર્ગ બનતો હોય છે ત્યારે પહેલા PGVCLના કોઈ વીજ પોલ હટાવવા જોઈએ કે ન થવા? જ્યારે રોડના ખાસ વાઇડનિંગના કામમાં પ્રશ્નો આવતા હોય છે ત્યારે અમે શરૂઆતથી જ તે PGVCLને DSS સ્કીમ અંતર્ગત ફોર્મેટમાં લેટર આપી દઈએ છીએ અને સર્વે પણ એમને કરાવી દઈએ છીએ કે આ અમારે રોડ વાઇડનિંગ કરવાનું છે, તમે અમને આ પોલ શિફ્ટ કરી આપો। સર, ખાસ કરી વાત કરીએ તો આ રોડ પર અનેક TCO છે, હાઈ ટેન્શન એટલે કે 11 kVની લાઈનો છે, કાલ સવારે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે? એ બાબતે જવાબદારી PGVCLની રહેશે।